ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। ખેડમાં નગરપાલિકા તંત્રએ આશરે 1.5 વર્ષ પહેલાં બિલ્ડિંગનું કલરકામ કરાવ્યું હતું। સાથે દરેક કર્મચારીઓ માટે નવીન ચેમ્બર પણ બનાવવામાં આવેલ હતા। પહેલાં તમામ કર્મચારીઓ એક જ હોલમાં અલગ અલગ ટેબલ ખુરશીમાં સાથે બેસતા હતા અને અરજદારોને એક જ હોલમાં સરળતાથી કામ પણ થતું હતું। હાલના સમયમાં અરજદારને કામ માટે અલગ અલગ ચેમ્બરમાં ભટકવું પડે છે, પણ જ્યારે નવીન ચેમ્બર નવા ટેબલ બનાવવામાં આવ્યા ત્યારે લાખોના ખર્ચથી થોડા વર્ષ પહેલાં બનાવેલ ટેબલની હરાજી કરીને નિકાલ કરવાને બદલે ગલોડિયા રોડ પર આવેલ વોટરવર્ક્સની બિલ્ડિંગમાં એક રેતીના ઢગલા પાસે ખડકી દેવામાં આવ્યા છે। ખેડમાં નગરપાલિકા કચેરીએ નવા શણગાર સજ્યા છે, તેમાં સચિવાલયની ચેમ્બરોને પણ ઝાંખી પાડી દે તેવી ચીફ ઓફિસર અને એન્જિનિયરની ચેમ્બર બનાવવામાં આવી છે અને જૂના ફર્નિચરની હરાજી કરીને નિકાલ કરવાને બદલે એક ભેજવાળી જગ્યા પર ખડકી દેવામાં આવ્યા છે। જ્યારે અમુક સમય થશે એટલે પ્લાયવુડ તથા સનમાઇકા ભેજથી ઉખડી જશે ત્યારે તેને સળગાવવા સિવાય બીજો કોઈ છૂટકો નથી અને હાલ પણ કબૂતરોની ચરકથી બગડી ગયેલ જોવા મળી રહ્યું છે। જૂનું ફર્નિચર બગડી જાય કે સડી જાય તે પહેલાં તેની હરાજી કરીને નિકાલ થાય તે જરૂરી છે। આવા નવીન થયેલ કામોમાં જો ગાંધીનગર સ્થિત નગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર અથવા તો સ્ટેટ વિજિલન્સ તપાસ હાથ ધરે તો વધુ ભોપાળ બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।